બનાસકાંઠામાં ડીસામાં ગુલાબસિંહ રાજપૂતે મોટું નિવેદન આપ્યું છે। આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું કે કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, બીજું કોઈ નથી હરાવતું। કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ નથી હરાવી શકતું। ટિકિટ ના મળે તો પછી કોંગ્રેસને હરાવવાનું કામ કરે છે। બનાસકાંઠામાં કોંગ્રેસને કોંગ્રેસના લોકો જ નુકસાન પહોંચાડે છે તેવું ગુલાબસિંહ રાજપૂતે બીજું કરી હરાવવાનું કામ કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી। કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે, આજ સુધી કોંગ્રેસને જે પણ નુકસાન છે કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના કોઈ લોકો આવી કરતા નથી। લોકોને વોટે આપવા આવે છે આપણને, પણ ક્યાંક આપણે કરતા જ રહ્યા। કોંગ્રેસ મજબૂત બને અને વિરોધ પક્ષમાં અમને જે સ્થાન મળ્યું છે તો અમે પ્રજાનો અવાજ કઈ રીતે ઉઠાવી શકીએ, સારી રીતે ઉઠાવી શકીએ, કાયદાની મર્યાદા રાખી અને કોઈ પણ ભ્રષ્ટાચાર અધિકારી કર્મચારી કે કોઈ પણ નેતા શાસક પણ કોઈ પબ્લિકને હેરાન કરતો તો એની માટે સતત લડવાનું થાય। આવનારી 27ની ચૂંટણીમાં અમને વિશ્વાસ છે કે ડીસામાંથી પંજો જશે અને સમગ્ર બનાસકાંઠામાંથી પંજો જશે।